અને વિચારવાની ઓર એક આશ્ચર્યની વાત શું છે ખબર? કીર્તનમાં ભક્તિ નાચે, અને ભક્તિ સ્ત્રીલિંગ છે. ભક્તિ હંમેશા નાચે, અને ભક્તિ નાચતી જ હોય, અને નાચતી જ સારી લાગે. પણ જ્ઞાન કોઈ દી નાચે આવું સાંભળ્યું જ ક્યારેક? કે જોયું છે જ્ઞાન નાચે? આ જગતના મોટામાં મોટા જ્ઞાનીઓ લઈ લ્યો, નો નાચી કે ક્યારે? વૈરાગી ક્યારેય નાચે જોયું છે? આજે તો જ્ઞાન અને વૈરાગ્ય સાક્ષાત ભગવાનના કીર્તનમાં નૃત્ય કરી રહ્યા છે. આ ભાગવત છે. અહીંયા ભક્તિ નાચે, જ્ઞાનય નાચે અને વૈરાગ્ય નાચે. ત્રણેયની યુવા અવસ્થા પ્રાપ્ત થઈ છે. ભક્તિ યુવાન, જ્ઞાન યુવાન અને વૈરાગ્ય યુવાન. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને યુવાન કરે ને એ શ્રીમદ ભાગવત પુરાણ છે. આની સિવાય અન્ય એવું કોઈ પુરાણ નથી જે જ્ઞાન અને વૈરાગ્યને યુવાની પ્રદાન કરી શકે, અને યુવાન બનાવી શકે. ગઢા ગમે એ કરી દે, પણ યુવાન કરવાની ક્ષમતા કેવલ ભાગવત પુરાણની અંદર છે. મોટા મોટા જ્ઞાનીઓ જ્યારે થઈ જાય ને પછી નાચતા શરમ લાગે. આપણે કેમ નાચવું? આ મોટા વૈરાગ્યના જે મતલબ શિખર ઉપર બેઠા હોય છે, આમ ભક્તો જ્યારે કીર્તન કરે ને તો આમ બહુ ઈચ્છા થાય હાલ ને આપણે, પણ નહીં, આપણું સ્ટેટસ નડે છે. સ્ટેટસમાં રહી ગયા હો ઘણા. હા, સ્ટેટસ આપણે નો નચાય. કાલે યાર સોસાયટી વાળા શું કહે બાજુમાં કે કથામાં યાર તમે તે ભાઈ અરે પણ આ જગતની શરમમાં જે રહી ગયા ને એ અહીંયા રહી ગયા. બાકીના પાર થઈ ગયા. મહેતા નરસિંહ નાચતા તો નાગરો વિરોધ કરતા કે આ નરસિંહ ગાંડો થઈ ગયો છે. આવી ભક્તિ હોય, કૂદવાનું, નાચવાનું. એ નરસિંહ પામી ગયા અને ઓલ્યા રહી ગયા. આ જગતનો એક વિચિત્ર રોગ છે. જે ભજન કરે એને માણસ ગાંડાનું સર્ટિફિકેટ આપે. આ ગાંડો છે. અને ગાંડો જ્યારે તમને કોઈ કહે ત્યારે સમજવાનું કે હવે તમારી ભક્તિ બરાબર પાટે ચડી ગઈ. આ સર્ટિફિકેટ આ જગતથી લેવું બહુ જરૂરી છે. દુનિયા જ્યારે ગાંડા કહેવા માંડે ને ત્યારે ભગવાન કે હવે ડાયો થયો છે. ગાંડું તો થવું પડે, પાગલ તો બનવું પડશે. કેમ? કારણ કે ભગવાનના ધામમાં જે ગાંડા છે ને એ જ જાય છે. ડાયા તો અહીંયા વહીવટ કરે છે આ પૃથ્વીનો ભાઈ. એટલે પાગલ તો બનવું પડશે. અને સર્ટિફિકેટ જ્યારે મળી જાય બહારથી, અને પછી ભજનમાં કાંઈ ટેન્શન નહીં. અને આ લેવું જ પડે. ભગવાન પહેલા આ માગશે સર્ટિફિકેટ છે, એમાં લખેલું આ પરમ ગાંડો છે. આ પરમ ગાંડામાં ગાંડાનો સરદાર છે. ભગવાન કે તું હાલીશ ભાઈ આવ્યો. જ્ઞાન નાચે, વૈરાગ્ય નાચે. હરિનામની તો મહિમા જ કંઈક જુદી છે. આ વાતને સમજવામાં થોડુંક આપણને તકલીફ થાય, કારણ કે વૈરાગીઓ અને જ્ઞાનીઓને આપણે બહુ જોયા નથી, આપણે એના ટચમાં નથી વધારે. પણ ચૈતન્ય દેવ જ્યારે ઝારખંડના જંગલોમાંથી નીકળ્યા ને, અને બે હાથ ઉપર કરીને જ્યારે મહાપ્રભુ સંકીર્તન કરતા કરતા નીકળતા, તમે નહીં માનો, એ જંગલના પશુઓ જે છે ને એ પોતાની વેરવૃત્તિ ભૂલી ગયા. સિંહ અને હરણ એકબીજાને આલિંગન આપી અને હરિનામ ગાય છે. નકર હરણ સિંહને ભાળે ઊભું રહે? 500 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. આ કોઈ હજારો વર્ષો પહેલાની ઘટના નથી. ચૈતન્ય મહાપ્રભુ ને ભારત વર્ષમાં એવા અનેક સાધુઓ છે કે જેના આશ્રમમાં જાવ ને તો કૂતરું ત્યાં બેઠું હોય, બિલાડી ત્યાં બેઠી હોય ને ઉંદર ત્યાં હોય, ત્રણેય લાઈનમાં બેઠા હોય. આવું ક્યારે થાય ખબર? શાસ્ત્રોમાં લખ્યું છે 80 પ્રકારની હિંસાઓ હોય છે. કેટલી? મૂળ હિંસા કોકને મારી નાખવું, પછી એના પ્રકાર પડે. મનથી કોઈને મારવા એ પણ હિંસા છે. વાણીની હિંસા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એમ વર્ગીકરણ કરતા જાવ ને તો શાસ્ત્રોમાં 80 પ્રકારની હિંસાઓનું વર્ણન છે. અને જે વ્યક્તિ આ 80 પ્રકારની હિંસાઓથી મુક્ત હોય, આ વ્યક્તિ જ્યાં જાય ને એટલા વાતાવરણમાંથી વેરભાવ સમાપ્ત થઈ જાય. અને ચૈતન્ય દેવ સિવાય વ્યક્તિ બીજું કોણ હોઈ શકે?
ઝારખંડના જંગલમાંથી નીકળ્યા, સિંહ અને હરણ એકબીજાને આલિંગન કરીને હરિનામ કીર્તન કરે છે. તો જ્ઞાન અને વૈરાગ્ય નાચે, શું મોટી વાત છે. આટલું અદ્ભુત કીર્તન. એકબીજાને પૂછવા માંડ્યા, ભક્તિ મહારાણી આવી ક્યાંથી? ત્યારે સનકાદિકો કહે છે, ઊંચું કુમારા વચનમ તદાની કથાર્થતો નિષ્પતિતાધુનેયમ એવં ગિરહસા સસુતા નિશમ્ય સનત કુમારમ નિજગાદ નમ્રા. સનકાદિકો કહે છે, હે નારદજી, આ ભક્તિ દેવી કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે. એનો અર્થ કે ભાગવતના અર્થને જ્યારે તમે સમજવાનો પ્રયાસ કરો છો ને, ત્યારે એ ભાગવતના અર્થોનું પરિણામ શું છે? ભક્તિ મહારાણી છે. ભક્તિ ભાગવતથી પ્રગટ થાય છે. એટલા માટે કોઈ ભાગવતને વાંચે, સાંભળે, એને સમજવાનો જે પ્રયાસ કરે છે, નિશ્ચિત રૂપમાં ભક્તિ મહારાણી એના હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે. આ ભાગવતના અર્થથી નીકળી છે. અને એટલા માટે રૂપ ગોસ્વામી બોલ્યા પદ્યાવલીની અંદર કે ભાગવતના અર્થોનું આસ્વાદન કરવું ને, એ શ્રેષ્ઠ ભક્તિ છે. રૂપ ગોસ્વામી એમ નામ નથી લખ્યું, કારણ કે જાણે છે કે ભાગવતનો અર્થ જેવો ખોલો એમાંથી ભક્તિ નીકળે. સનકાદિકોએ આ વાતનું પ્રમાણ આપ્યું.